હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારનો વ્લોગ આપણે નવા ઘરે ચાલુ થાય છે. હોમ થિયેટર લેવા ગયા હતા ઘરે અને અત્યારે લઈ નવા આવ્યા છે પાછા અહીંયા. પતંગ ને બધું લઈને ઉપર જતા રહ્યા હતા પણ હોમ થિયેટર એક બાકી રહી ગયું હતું એ લેવા આવ્યા. જો આપનું કામ ચાલે. એટલે આ હોમ થિયેટર અહીંયા મૂકી દો ઉપર, यहाँ पर ले हाँ चढ़िए. જો આપણે અત્યારે પતંગ આપણી મસ્ત ઉપર જગે છે અને અહીંયા બધું ચાલે છે. જો આ ધવલ એ આ મોટી પતંગને કિનાર બાંધે છે. પતંગ એકદમ સ્ટેબલ થઈ ગઈ છે, શાંતિથી હલે ને ડુલે ને એવી જગ્યાએ, કોઈ આજુબાજુ હોય નહીં, શાંતિ જગે છે. જો અત્યારે તો મેં બહુ પતંગ ચગાવી. હવે આના આપીશ આ ભાઈના, કેમ કે આ ચગાવી નથી, એ ફિરકી પકડતો હતો એટલે હવે આના આપી અને આપણે થોડીક વાર આરામ કરીએ. વાગે છે એ ગણો હું આવ્યો નીચે. ઉપર આપણે બહુ રહ્યા એટલે આમ સેટ થયું આમ નીચે થોડીક વાર અંધારામાં આવીને જો અત્યારે અહીંયા પીઓપીનું કામકાજ ચાલે છે. થોડીક વાર 5-10 મિનિટ નીચે બેસીને પાછા જઈએ ઉપર. સીડીઓ આપણે બહુ એન્ટિક છે. ચડી ગયા. જો અહીંયા આપણે આદિ હજુ કિનિયર બાંધે છે. શુભમ કંઈક હમણાં લે છે. અહીંયા અનસુન ધવલ આ પતંગ જો હોતી મોટી અડધું હિન્દી અડધું ગુજરાતી ચાલે છે. મોટી પતંગ જગાઈ હતી. આમાં બે દોરી આપણે જોઈન્ટ કરી હતી, એમાં અહીંયા શુભમ વાળી ફિરકીની દોરી નીકળી જાય. શુભમની દોરી જેવી છે, કદ્દુ છે, નહીં ચાલે. આ પતંગ તો જો અડધા સાઈઝ ની છે ને ધવલ લાઈ. અરે આ કાઈ નો કહેવાય નીલુ. હા, ગયા વર્ષે હું કેવડી પતંગ ખબર, આવડી ઊંચી પતંગ, મારા પપ્પા થી ઊંચી પતંગ હતી. અંશુ થી જાડી પાતરી. ઓ અંશુ થી પર જાડી, એનથી ને ચોળી જાડી હતી. તો તું પાત્રો કીધો તને અમે. ઓલી ચાઇના દોરી ક્યાં છે? જે આપણે મોટી પતંગ હતી એ હવે બગડી ગઈ. આ ભાઈ પિચકારી મારી દીધી એના ઉપર અને આ અલગ જ છે. અલ્યા એ ઉત્તરાયણ કરતી લાડુડી, પતંગ ચગાવતી લાડુડી, પતંગ ચગાવતી. કાલે કોક કહેતું તું ચકલા બાજ ના બને, પણ એ ચકલા થી તો ઉડતી નહીં, મારથી તો ઉડે છે. શું ઉડાઈ નહીં, કપાઈ મૂકી એવું બોલ. જો ધવલે ઉડાડી, તું કે તે ઉડાડી? હા ધવલ નથી ઉડાડી ને? જો હા પાડસ નથી ઉડાડી. હા શું પૂછવાનું છે ભાઈ? ઓલી મોટી પતંગ ચગાઈ હતી જે અનસક્સેસફુલ રહી, તો શુભમ આ લીલું એટલે હવા દ્યું પતંગ ને છૂટી મૂકી દીધી. તો જોઈએ આ જો ધવલે ચાલુ કરી પાછી. બહુ ચગાયા તો પતંગ બહુ. પણ આનો ઓલો શું હવા દુપડ્યો કે પતંગ જ કાપી કાઢી ચગાવતા ચગાવતા. એ તને કહું છું, પસંદ આવે વહી ચગાવે. ફાલતુ ફંડકી કોઈ પતંગ में टाइम न આ દિલ હમણાં લેશે. હવે આ એક પતંગ ચગાઈને જઈએ જમવા. આવી ગયો સ્પોટ ઘરે. અને આ જો તમે ફિરકી જ વીણતા રહી ગયા અને પતંગ કોક બીજા ચગાઈ ગયા. ના ના અમે ચગાઈ દીધી, હવે બહુ ને ચગાવી છે. ધવલ ચા પહોંચી આપણી પતંગ યાર. આઈ રહી. હા ફોન આવી ગયો જમવાનો, તો બધા જઈએ જમવા. ચલો गिरीश का सुनेगा, गिरीश का सुनेगा. જો આ હેવી માણસ છે ને આની પહેલા સૌથી મોટી આની ફાટક ગાઈસ, સૌથી પહેલો હું ઉતર્યો, બીજો નીલો ઉતર્યો, આ હજુ નહીં ઉતર્યો. એને છે ને ક્લિપ ઉતારવી હતી વિડિયો માટે હેવી, પણ આ હેવી આ છે. જો પાડા તારી જિંદગીમાં ધૂળ, તારી જિંદગીમાં ધૂળ. ચાલો જઈએ ઘરે.
જમવાનું ટાઈમે થઈ ગયો ને બોલાયા. જો અહીંયા આવી કામ ચાલુ છે. રહીશો રહી ગયા. ડન. હા ઓલા બંને હજુ લમણા લેશે. જો અહીંયા ઓલું વોર્ડરોબ બની ગયું, ખબર વચ્ચે ખાલી હતું. અહીંયા હજુ WIP વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. ત્યાં બધા જમવા બેઠા છે. જલ્દી ખુલ્લી છે. એ આયો જો આવ્યો હેવી મશીન. જઈએ પહોંચી ગયા આપણા ઘરે. પતંગો જોઈ લો આવેલી જ છે અહીંયા. અરે અહીંયાથી જીયા લૂંટી ગઈ. અહીંયા બીજી આ સામે પડી છે, એ હમણાં લઈ લઈશું. અત્યારે પહેલાં જમી લઈએ. તો હવે જમીન આપણે બહાર આવી ગયા છે ને. જમવામાં તમે જોયું તો ઉત્તરાયણ હોય એટલે ઊંધિયું, પૂરી, જલેબી, છાશ ને બધું. અને જો આપણે પાછી 3 પતંગ કલેક્ટ કરી લીધી છે આપણા ઘરેથી. ઉત્તરાયણ છે યાર, અને ઘરમાં પતંગો તો આપણે આવતી જ રહે. હવે પાછા જઈશું ધાબા ઉપર. ઓલા બધા ગયા, હું એકલો રહ્યો તો. અત્યારે જો આપણે અહીંયા નવા ઘરે આવ્યા હતા ને, હોલમાં ઉપકામ ચાલે છે. જો આ તો એવા સરવાઈ જાય છે ને શીખવામાં વ્લોગ આવે એટલે આમ તો હાઈ કરે ને. અત્યારે તો જતા જ રહે છે. બાકી તો અત્યારે અહીંયા રૂમમાં સુભાન રૂમમાં કામ ચાલે છે. જો સૌથી પહેલો સુભાનો રૂમ છે. હા અહીંયા ઓલું પીવું આવશે ને એનું છે, એ તો ખબર પડી ગઈ. આપણે પાછા આવી ગયા છે ધાબે. જો અને ઓલી અહીંયા નીચે છે. આજે આપણે છે ને કલર બદલાઈ જવાનો, વેસ્ટર્ન ડિશ બની જવાના છે. પણ ચલો પતંગ ચાલુ કરીએ આપણે. આપણી પતંગ અત્યારે કપાઈ છે એટલે જો જીયાનદા કિનિયર બાંધવા બેસાડી છે. અંશુ આમથી આમ ફરે છે. શુભમની પતંગ સ્થિર છે એટલે વાંધો નહીં. અને સની ત્યાં પીછા કરે છે. હવે સિક્વરેન પતંગ ઓલી રહી બહુ દૂર છે. જીયા જીયા બાંધી કે નહીં? ચાલો બાંધી કાઢી. ચાલો સનીની અને આદિની બંનેના પીછા થઈ ગયા છે. તો જો આ ચાઇના વાળા છે. કપાસ જ તે આદ્યાનું પણ થઈ જોઈએ. ભવિષ્યવાણી કરનાર. ભવિષ્યવાણી કરનાર. લઈને આવી જાઉં છું. હવે એકલો છો, હવે નીચે ન આવું. બીક રહેતી ત્યાંના હોલવા છે. આમ જો બહારમાં જઈ આટલી દોરી આવી. મારો તો નજીક જ આવે ને દોરી. ઢીલ મૂકો તો આગળ નીલું નામ જગ્યાએ નાખતા બરોબર. આ જો અત્યારે સીડી દોરા આપણે દોરીથી અહીંયા ઉપર લાવે છે તવલ. ટેકનોલોજી બઢિયા ને ટેકનોલોજી. હા હા મજા આવશે. હાય હાય આવી ગયું લો. પતંગ જો અત્યારે તો 6:30 થઈ ગયા છે અને અહીંયા તોય આપણી પતંગો ચગ જ છે. આ જો હજુ શુભમ વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. અને જો જયરાજની ચડે સનીની. ક્યાં ચાલ્યા? ઓલી રહી અલ્યા. હા દેખી ગઈ. જો શુભમ ચાલુ કરશે. આમ 6:30 થયા છે તો આખું આમ વાતાવરણ કેવું અલગ જ બદલાઈ ગયું છે. હાથ પડી ગઈ છે હવે. અને આ ભાઈ આખી બપોર ઊંઘ્યા છે ને ગેમ રમી છે. અમે ખાલી 4 જણા હતા. આદમી ઊંઘી ગયો છે બપોર 1.5-2 કલાક તો. ચલ 1 કલાક. ચાલો પાછી પતંગ ચગાવીએ. હજુ 1.5 કલાક ચગાવીશું. આમ સાંજ કે રાત પડી જાય ત્યાં સુધી પછી જઈશું નીચે બલૂન લેવા. હવે આપણે આવી ગયા છે ઘરે. જો હાથ પડી ગઈ ફૂલ. બહુ પતંગ ચગાવી આજે. અને હાથે આપણે એવા છોલાયા છે. કેમેરામાં ખબર નહીં પડે એવી રીતના, પણ બહુ ઘણું છોલાયો. અને કલર ઓબ્વિયસલી બદલાઈ ગયો છે. હવે આપણે વેસ્ટ ઇન્ડિઝ જેવા થઈ જઈશું. હજુ કાલ ચગાવીશું એટલે પૂરેપૂરો કાળિયા થઈ જવાના છીએ. હવે જઈએ ઘરે. થોડીક વાર
બેસીએ તો શું હતું રૂમમાં તે આડું પડવું છે ને ફોનમાં ચાર્જ હજુ તો નીચે આપણે વ્લોગ શૂટ કરીએ ને એટલામાં તો ફોન સ્વિચ ઓફ. આની પણ આમે બેટરી બહુ બગડી ગઈ છે ને અત્યારે તો જો રૂમમાં આવીને કપડાં બદલીને બેઠા છીએ. અને અત્યારે હું શું જોઉં છું ખબર હે? જો નાનપણનો આલ્બમ. આ બાબરી લીધી હતી ને તાનનો છે જોતો હતો. આ કાલ જ કાલ કંઈક નીચે બાન મમ્મી સિરિયલ જોતા હતા અને એમાં આવ્યું આલ્બમનું સિરિયલમાં કે નાનપણનો આલ્બમ જોતો હતો અંદર જે કેરેક્ટર હોય ને. મેં કીધું કે આપણો મારો હશે જ ને મને જોવો છે તો પછી કઢાવડાયો અને કાલનો બેડમાં જ પડ્યો તો જોવાનો રહી ગયો તો હજુ અત્યારે આ તો ચાલુ કર્યું જોવાનું. હવે શુભમ ને ગયા છે ચલોડા દાલ બાટી લેવા તો એ દાલ બાટી લઈને આવે પછી બધા જોડે જમવા બેસીએ. જમી કરી નીકળ્યા હતા બહાર. જો હું આદિ અને ધવલ અને શુભમ આવે છે. એ હું રહી ગયો આ સાઈડ. હજુ બહાર આંટો મારીને આવ્યા ને પછી હજુ આમ કહીએ ને ઉપર ખાલી રૂમમાં જ છું. ફોન આવ્યો કે ઘરે કિનિયાર બાંધીએ બધા તો બધી પતંગો લઈ લીધી છે ને જૂના ઘરે જઈએ અહીંયા બાંધશું કિનિયાર. અત્યારે પતંગો ને બધું તો લઈને આવી ગયા હતા અહીંયા જૂના ઘરે પણ છે ને આ શું કહેવાય આપણે દોરીને ઓલું લચ્છા હોય ને એ લાવવાના રહી ગયા હતા તો અહીંયા અત્યારે પાછું આવ્યા છે નવા ઘરે લેવા. એ હવે લઈ લીધા છે બસ હવે આદિ ઉતરે એટલી વાર પછી નીકળીએ. ખતરો કે ખિલાડી. ચલો જઈએ ઘરે. 2 થમ્સઅપ પડી હતી ઉપર એ લઈ લીધી. જો અહીંયા બધી ફિરકીઓ હોમ થિયેટર બધું અહીંયા મૂકી દીધું છે. સવારમાં જોશે તે પાછું એટલે અહીંયા આપણે કામ ચાલે છે એટલે આવી રીતનું છે બધું. તારીખ તો ના વાત અલે ઝૂલા બસ सर ने दिखाया अंशु को पीसी की पाइप और अंशु को हो गया सारी बालू पड़ी जी वसनी नु बस तारी YouTube में वीडियो मुके न तावे है ने ओला હું રિપોર્ટ કરી દેવાના રિપોર્ટ જ માર દેવો છે ચેનલ પર યાર બેન દેજી તો અંશુ તન મારશે પાદા જાડે રે અલે પણ એ રે થોડી આપણે મારવાની બીજાના ફોન માં પરાવડાવવાની. અત્યાર વાગે 11:30 આપણે આવી ગયા છે સુપરમેનના ત્યાંથી હવે આપણા ઘરે રૂમમાં. તો એડિટિંગ ચાલુ કરીશ અને પછી સુઈ જઈશ. આજના બ્લોગ માટે આટલું જ તે. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે लिए થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ. અને અવાજ થોડોક આપણો બદલાઈ ગયો છે એ આખો દિવસ આ રાડો પાડીને થોડોક ટાઈમ આવું રહેશે પછી થઈ જશે હરકો. તો ચલો મળીએ.